મકર સંક્રાંતિ સ્પેશિયલ આજે આપણે મમરાની ચીકી અને લાડુ બનાવવાના છીએ, એ પણ એકદમ સહેલી રીતથી. અગર તમારા બી મમરાના લાડુ અને ચીકી દાંતે ચોટે છે અને એકદમ પરફેક્ટ નથી બનતા, તો આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે ચીકી અને લાડુ બનાવીશું. એનામાં પહેલાં આપણે મમરાને સરસ રીતે ચાળી લઈશું, જેથી જે બી પાવડરનો કે માટીનો ભાગ હોય એ બધું નીકળી જાય. ચીકીનું જે ગોળ આવે છે એને પણ આપણે પહેલાં આવી રીતે કદોગસ કરી દઈશું કે નાના નાના કટકામાં આપણે સમારી લઈશું. હવે ગોળને આપણે ઘરની કોઈ બી એક વાટકીનું માપ લઈ લઈશું અને 2 વાટકી જેટલું આપણે ગોળ માપીને લઈ લઈશું. કંઈક આવી રીતે બસ 2 વાટકી જેટલું આપણે ગોળ લેવાનું છે. ગોળને હવે સાઈડમાં મૂકી દઈશું અને મમરાને માપ કરીશું. 6 વાટકી જેટલું આપણે આમાં મમરા લેવાના છે. 2 વાટકી ગોળની સામે આપણે 6 વાટકી જેટલા મમરાનો ઉપયોગ કરવાના છે. એક બટર પેપર ઉપર પહેલાં આપણે સરસ રીતે બટર લગાવી દઈશું. મમરાને આપણે એકદમ ધીમા તાપે 5 મિનિટ માટે સરસ રીતે શેકી લેવાનું છે, જેથી એની અંદર જે બી મોઇશ્ચરનો ભાગ હોય એ નીકળી જાય અને મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. એક તોડામાં 3 ચમચી જેટલું આપણે દેશી ઘી લેવાનું છે અને જે ગોળ આપણે માપ કરીને સાઈડમાં મૂક્યું હતું એ લઈ લેવાનું. ગોળ સહેજ ઓગળે એટલે એમાં 3 ચમચી જેટલું પાણી અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે જ આપણે ગોળને સરસ રીતે ઓગળવા દેવાનું છે. ગોળ જ્યારે સરસ રીતે આવી રીતે ઓગળે અને એની કંઈક આવી રીતે સિરપ બને, તો એક પાણીથી ભરેલી વાટકી લેવાની અને એની અંદર સિરપ ઉમેરવાનું અને થોડીક વાર રહીને આપણે ફરીથી એને ચેક કરવાનું. કંઈક આવી રીતે થોડીક વાર રહીને આપણે ચેક કરીએ અને આવી રીતે એકદમ ચીકણી જ્યારે ચાસણી હોય અને આવી રીતે ખેંચાતી હોય તો આ આપણી પરફેક્ટ ચાસણી નથી. હવે થોડીક વાર માટે હજુ એને કૂક થવા દઈશું અને સરસ એનું કલર બદલાઈ જાય તો ફરી આપણે એને ચેક કરવાનું છે. જો કે અત્યારે આપણી સિરપ એકદમ ઘટ પણ થઈ ગઈ છે. હવે આપણે એને થોડીક વાર રહીને ચેક કરીશું. જો કંઈક આવી રીતે આપણે ચેક કરીએ અને બહુ એમાં તારો ના થતી હોય અને સહેજ જ આવી રીતે ખેંચાતું હોય અને તરત તૂટી જતી હોય તો તરત જ એમાં આપણે મમરા ઉમેરી દેવાના છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને બરોબર આપણે મિક્સ કરીશું. મમરાને અને જે આપણે ગોળની સિરપ છે બરોબર મિક્સ કરવાની. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડા ભાગને આપણે બટર પેપર ઉપર લઈ લઈશું અને બીજા ભાગને આપણે તોડામાં જ રહેવા દઈશું, જેથી એ ગરમ રહે. અને જે ભાગ આપણે બટર પેપર ઉપર લઈએ એમાંથી આપણે થોડું હાથ ઉપર પાણી લગાવીશું અને આવી રીતે એના લાડવા બનાવતા જઈશું. આપણે આ પ્રોસેસ થોડી ફટાફટ કરવાની, જેથી આપણું મિક્સર જે છે એ ઠંડુ ના થઈ જાય. જ્યારે લાડવા થઈ જાય ફરીથી બટર પેપર ઉપર થોડું બટર લગાવવાનું અને ઘરની કોઈ બી બંગડી લઈને આવી રીતે ગોઠવી દેવાની. હવે થોડો થોડો ભાગ લઈને બંગડીની વચ્ચે આવી રીતે આપણે મૂકતા જવાનું છે. થોડું ફટાફટ કરવાનું જેથી મિક્સર ઠંડુ ના થાય. હવે કોઈ બી એક ડીશ લઈ લેવાની અને એને બરોબર આપણે સેટ દબાવવાનું, જેથી જે આપણી ચીકી છે એકદમ સરસ સેટ થઈ જાય. બસ આવી જ રીતે દબાઈશું ને તો આપણી ચીકી એકદમ સરસ સેટ થઈ જશે અને સરસ એનું ગોળ શેપ પણ આવી જશે. બસ આવી જ રીતે ચીકી અને લાડવાને આપણે બનાવીને રેડી કરીશું.